વેલકમ બેક। અમદાવાદમાં ગુંડાગીરી કરતા પોલીસ કર્મચારીનો વિડીયો સામે આવ્યો છે। પોલીસ કર્મચારી એક મહિલાને લાફો ઝીંકી દીધો। વાહન ચાલકોને રોક્યા બાદ બની ઘટના। પાલડી નજીક આવેલા અંજલી 4 રસ્તાનો આ વિડીયો છે। મહિલાએ કંઈક કહેતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો। બેફામ પોલીસ કર્મચારીએ મહિલાને તમાચો માર્યો। સાથી કર્મી દ્વારા રોકવા છતાં દાદાગીરી કરતો દેખાયો પોલીસ કર્મચારી। હાથમાં લાકડી પકડીને ડરાવતો પોલીસ કર્મચારી કેમેરામાં કેદ થયો। આરોપી હેડ કોન્સ્ટેબલને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે। યુવતીએ પોલીસ કર્મીનું આઈ કાર્ડ ફેંકીને અપશબ્દો બોલતા તેઓ ગુસ્સે થયા હોવાનો પોલીસનો દાવો છે। બીજી તરફ યુવતીએ પોલીસના આરોપને ફગાવ્યા। આઈ કાર્ડ આપતી વખતે પડી ગયું હતું। પોલીસ કર્મીએ ઈગો પર વાત લઈને હુમલો કર્યો હોવાની વાત યુવતીએ કરી। મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ। જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો એવો વિડીયો વાયરલ થયો છે। તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે। શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન, તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા। બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દેવું એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે કાર્ડ ફેંકી દેવામાં આવે છે। આગળની વધુ તપાસ ચાલુ છે। આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયોની અંદર જે મહિલા છે, મહિલા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, પહેલાં તો એ જણાવો, એ સિગ્નલ ભંગ કર્યો તો એટલા માટે રોકવામાં આવ્યા કે શું થયું હતું? એ આખો બનાવ શું હતો? પહેલાં કોને હાથ ઉગામ્યો? કઈ રીતનું વર્તન હતું? શું થયું? અમે રોડ ક્રોસ કરીને આગળ ગયા અને ત્યાં આગળ અમને રોક્યા અને એમને લાયસન્સની માગણી કરી। અગર સિગ્નલ બ્રેક કર્યો હોય તો આઈ ગેસ એ સિગ્નલની માગણી કરત કે બેન તમે સિગ્નલ કેમ તોડ્યું, એટલે એમને સાઈડમાં બોલાવીને એમને લાયસન્સની માગણી કરી। અમે લાયસન્સ આપવા જતાં વાર થઈ ગઈ તો અમે કીધું કે સ્ક્રીન પર બતાવી દો, મારી પાસે ઓલા ઇલેક્ટ્રિક છે, તો મને એક ક્લિકમાં હું એમને લાયસન્સ બતાવી શકતી હતી। એ ઓલરેડી અપલોડેડ ડોક્યુમેન્ટ છે પહેલાંથી, તો મેં એમને કીધું હું બતાવી દઉં છું। પછી એમને સામે તોછડાઈથી વાત કરવા લાગ્યા, તો મેં એમને પૂછ્યું તમે પોલીસ છો, તમે આ રીતે વાત કરો છો સામાન્ય માણસો સાથે? તો એમને એમનું કાર્ડ બતાવ્યું। તે કાર્ડ બતાવતા એમને મને જણાવ્યું કે એ પોલીસ છે। મેં જોયું કે એ પોલીસ હતા। મેં એમને કાર્ડ પરત કરવા ગઈ તો એક પરત કરતા એમના પકડાયું નહીં અને કાર્ડ પડી ગયું। કાર્ડ પડ્યું એ જ એમનો મેઇન ઈગો હર્ટ થઈ ગયો કે એમને એટલો આક્રોશ આવી ગયો કે એમને એક લાફો પહેલાં માર્યો, તરત એક લાફો માર્યો એટલે અમે એટેન્ટિવ થઈ ગયા। અમે કેમેરાસ ચાલુ કરી દીધા, પાછળ બેસ્યા હતા એમને બી કેમેરા ચાલુ કરી દીધા અને એ ભાઈનું રેકોર્ડિંગ આવ્યું કે એમને પછી ફેટ મારી એટલે પછી અહીંયાથી લોહી નીકળવા માંડ્યું, અહીંયા વાગ્યું અને પછી કાનમાં તો પહેલાં લાફાના લીધે સૂજન આવી જ ગઈ હતી। અને પછી અમે પોલીસને બોલાવ્યું। પોલીસવાળાએ પછી આવીને બી એવી એમની ફરિયાદ લીધી નહીં, પોલીસ સ્ટેશન લઈ ગયા, પણ પીઆઈ મેડમ, પીએસઆઈ મેડમે ના પાડી દીધી કે અમે અહીંયા ફરિયાદ લઈશે નહીં, જેના બી વિડીયોઝ છે જ પ્રૂફ તરીકે। અમે એમની જોડે લેખિતમાં માંગ્યું કે તમે લેખિતમાં આપો, ફરિયાદ નહીં લે, પણ ફરિયાદ લીધી નહીં, ખાલી અમારી અરજી લીધી। આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય? મહિલા સુરક્ષાની વાત જે જગ્યા ઉપર થતી હોય ત્યાં જ પોલીસ કર્મચારી જે રક્ષક એ ભક્ષક જેવી સ્થિતિમાં એ મહિલા ઉપર હાથ ઉગામવો એ બહુ જ અયોગ્ય છે। એ વિચાર જ બહુ અયોગ્ય છે અને આજે હું જે અહીંયા પ્રેઝન્ટ કરી રહી છું એ હું એટલે જ ઊભી છું, હું એટલે જ બોલું છું। એમને સામે ઘણીવાર મને ધમકાયું કે તમારા વિરુદ્ધ ફરિયાદો થશે, તમારા વિરુદ્ધ ક્રોસ ફરિયાદ થશે, તમે હેરાન થશો, તમે બધી રીતે હેરાન થશો, પોલીસ સામે ના પડાય। પણ આજે હું પોલીસ સામે નહીં, હું ન્યાય માટે પડી છું, એ બધા માટે કે જે બધી છોકરીઓ આજે હું છું, તો આજે હું આટલો માર ખાધા પછી તમારી સાથે બોલી શકું છું, વાત કરી શકું છું, હું એટલી સ્ટ્રોંગ છું, કેપેબલ છું। ઘણી એવી છોકરીઓ છે જે બોલી નહીં શકતી હોય, તો આજે સ્ટેન્ડ છે એ બધી છોકરીઓ, બધી ફિમેલ્સ માટેની, ફિમેલ સેફટીનો સ્ટેન્ડ છે। આજે હું ખુદ માટે નથી બોલી રહી, હું બધી ફિમેલ્સ માટે। કર્મચારી ક્યાંય નશામાં હતો લાગતું હતું એવું કંઈ? ના, એ નશામાં નતા લાગતા। અત્યારે એક છેલ્લા અપડેટ મળે છે કે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આપ એનાથી સંતુષ્ટ છો? સસ્પેન્શન પછી જ્યારે એ નોકરી પર પરત આવશે ત્યારે એ આ બધું નહીં કરે, એની જવાબદારી કોણ લેશે?